હંમેશા આપણા દેશ કરતા પરદેશ મોંઘો છે, ક્યાંય સસ્તું નથી. હું અડધી દુનિયામાં ફરનારો સાધુ છું. જેટલા જેટલા દેશમાં ગયો છે, સૌથી સસ્તામાં સસ્તું જો બધી જ વસ્તુ હોય તો મારા ભારતમાં છે યાર. અને તોય ઘણા અક્કલના ઓથમીઓ મોદી સાહેબને ગાળો દે છે. ઈ બેઠો છે ને એટલે આપણે હખીથી બેઠા છીએ, નકર છે ને આપણને ઘરમાં ઘૂસીને કોક મારી જાય એવી દશા થઈ ગઈ હતી વચ્ચે. એટલે કોક આ મફત આપીશ, કોક આ મફત આપીશ, કોક આ મફત આપીશ, આવું કે ને તો આંધળા થઈને વોટ નહીં હાલતા. વિચારજો કે મારા છોકરાનું ભવિષ્ય મારે જોવાનું છે. દેશમાંથી કાઢી મૂકશે અને પરધર્મીઓ આ દેશની ઉપર આવીને શાસન કરશે ને ત્યારે તમે ક્યાં જાઓ? અને મફતનું ખાનારા વિચાર કરનારાની પ્રજા કોઈ દાડો હારી થતી નથી. 75 વર્ષથી આઝાદી મળી અને જે સરકારની જે મોટી મોટી સ્કીમો ઉપર જીવનારા છે એના કયા છોકરા કરોડપતિ થયો એક તો બતાડો મને હાલો. અને તમને નથી મળતું તો તમારા છોકરાઓ પાણીની ધરતીના પેટાળમાં પણ પાટું મારીને પાણી કાઢનારા સક્ષમ થયા છે, દુનિયાને ખેડનારા થયા છે. અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આફ્રિકા હોય, દુબઈ હોય કે કોઈ પણ કન્ટ્રી હોય, હંમેશા મેં જોયું છે સારા માણસોના છોકરાઓએ કામ કર્યું છે. મફતનું લેનારાને કાંઈ નથી મળતું. રેશનિંગની લાઈનમાં 50 વર્ષથી ઊભો રહેનારો માણસ આજે ઊભો રહેશે. સમજાય? એટલે સમજાય છે? મને ખબર છે, હું નાનો હતો ત્યારે દાદા ને દાદી એટલું શીખવાડતા કે બેટા કોઈનું પાણી મફત ન પીવું તારે. સમજાય? કોઈનું પાણી મફત ન પીવાય. ગામડાની અંદર છાશ મફત આપતા હતા પેલા. હું ગામડામાં મોટો થયેલો છું, મને ખબર છે. ગામડામાં છાશ મફત આપનાર હતા, પણ આજુબાજુના વાળા જેને ત્યાં દુજાણું ન હોય ને છાશ લેવા આવે ને તો એ દોડી લઈને છાશ લઈ જાય ને તો ભેંસે ફરજાની અંદર પોદળા કર્યા હોય ને તો છાશ લેવા આવનારી માં હોય કે બેન હોય ને એ વાસીદું કરી દે. એ મફત નહોતી લઈ જતી. અને આપણે લાઈટ મફત જોતી એટલે હાલી હું નીકળ્યા છો. હવે ઉપરથી આવે આજે કચ્છ કાઠિયાવાડ ભાલ ભાજપની સરકારને ધન્યવાદ છે કે નર્મદા પાણીને કચ્છના શેડે પહોંચાડ્યું છે. અહીંયા રણજીતભાઈ બેઠા બોટાદના છે. આજથી 20 કે 30 વર્ષ પહેલા પાણીની ડોલ નહોતી મળતી. પાણીની ડોલ નહોતી મળતી. પાણીની ડોલ પીવાની કાઠિયાવાડમાં. આજે મને કહેવાય દો આખું કાઠિયાવાડ ને કચ્છ નર્મદાના પાણીથી નાય છે રોજ યાર. અમને દાજી છે. અને હું તો ચોખ્ખા શબ્દોમાં કહું છું, જેટલા જેટલા હિન્દુના છોકરા હોય ને એને ભાજપને મોદી સાહેબને સપોર્ટ કરવો જ જોઈએ યાર. મોદી સાહેબને સપોર્ટ, જેટલા જેટલા હિન્દુના છોકરા હોય. 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો. એક ગુજરાતનો સાચો સિંહ દિલ્હીમાં ન બેઠો હોત ને તો હજી રામ મંદિરના પાયા ન નખાડા હોત. સલામ છે મોદી સાહેબને. કાશીમાં ગયેલા પહેલા 5 વર્ષ પહેલા
કાશીમાં કેટલા ગયેલા વિશ્વનાથ મહાદેવજીના દર્શન કરવા? 5 વર્ષ પહેલાની વાત કરું છું. અવડી અવડી ગલ્લી હો. એક માણસ સામો આવ્યો હોય ને તો આપણે એક બાજુ ઉભા રહીએ ત્યારે નીકળે. અને ગંદકી એટલે આપણને એમ લાગે કે આપણે છાણ ને મૂત્રમાં જ હાલ્યા જઈએ છીએ. ગંગા અને મહાદેવ એકાકાર હતા. મારી અને તમારી જેવા સ્વાર્થની વૃત્તિ વાળાએ જ્યાં ત્યાં દુકાનો, જ્યાં ત્યાં ડેરાઓ, જ્યાં ત્યાં દરગાહો કરી અને મારા મહાદેવને દાટી દીધો તો ધન્ય છે મોદી સાહેબને. એને ગંગા અને ભગવાન શિવને એકાકાર કરી દીધા. એ નાની વાત નથી, આ નાની વાત નથી. પાવાગઢની ઉપર બેઠેલી મહાકાળી શિખર તોડીને ત્યાં દરગાહ બનાવી હતી લોકોએ. ઉપર કળશ નહોતો ને ધજાય નહોતી. આ સાહેબને કોટી કોટી વંદન કરું છું. એને મહાકાળીનું શિખર ચડાવી દીધું, કળશ ચડાવ્યો. વર્ષો પછી સોમનાથ જોવો, અંબાજી જોવો, ઉજ્જૈન મહાકાલેશ્વર જોવો. હિન્દુ ધર્મની સંસ્કૃતિનો ઉદ્ધાર કરનારો એક માણસ જો નો જન્મ હોત તો આપણે કઈ દિશામાં જતા હોત એની ખબર ન પડે. વર્ષો પહેલા એક જીજાબાએ છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો એટલે આજે હિન્દુ ધર્મ આ દેશમાં ટકી રહ્યો છે. અને આજે મને કહેવાય દો કે ગુજરાતની એક હીરા માએ પોતાની કુખમાંથી કોહિનૂરને શરમાવે ને એવા હીરાને પ્રગટ કર્યો. અમે સાધુ છીએ, પણ એ દિલ્હીમાં બેઠેલો ફકીર વગર ભગવા કપડા પહેરે સંત કા ભી સંત હૈ, સાધુ કા ભી સાધુ. આજ દિવસ સુધીના જેટલા નેતાઓ થયા એને તમે જુઓ. એનો ભાઈ, એનો છોકરો, એની ઘરવાળી, એની બહેનો દીકરીઓ આજુબાજુમાં બધે સત્તાઓમાં આવી જાય છે અને લીલા લહેર કરે. એક જુઓ ઇતિહાસોમાં એક જ મરદ માણા એવો છે. આ એક સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એક મહાત્મા ગાંધી હતા અને ત્રીજા આપણે કોટી કોટી વંદન કરીએ મોદી સાહેબ છે. કોઈ આજુબાજુમાં નહીં. न मेरे देश का बच्चा हूं और देश के लिए जीऊंगा. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના છોકરાને કહી દીધું કે બેટા હું જ્યાં હોઉં ને ત્યાંથી 200 કિલોમીટરના દૂરમાં તારે રહેવાનું, મારી બાજુમાં નહીં આવવાનું. સરદાર વલ્લભભાઈ પટેલ આ ધરતીનો ત્યાગ કરીને ગયા ત્યારે એની દીકરી મણી બાપની માટે પરણી નહોતી, દેશની માટે પરણી નહોતી, બાપની સેવા કરતી હતી. પોતે કપડા ગૂંથતી હતી, વણતી હતી, એમાંથી કુર્તો બનાવે પપ્પાનો, બાપુજીનો, અને જે ટુકડો વધે એને જોડીને પોતે હાડી બનાવીને પહેરતી હતી. આવી મહાન આર્ય નારીની તપોભૂમિ એટલે આ દેશ છે. આવી દીકરીઓ, આવી માતાઓને શરમાવું ન પડે ને એવું કામ કરજો મારા બાપ. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની જિંદગીની અંદર પોતાની દીકરીનું નહોતું વિચાર્યું, અને રહેવા માટે ઘર નહોતું. અમદાવાદમાં નાની ખોલીમાં એ મણીબેન ભાડે રહેતી હતી. ઘણી વખત હવેલીએ જવું હોય, મંદિરે જવું હોય તો દીકરીની પાસે રિક્ષાના પૈસા નહોતા યાર. અને એ વખતની સરકાર જે આજે એમ કે છે કે અમે દેશના માલિક છીએ, એને કોઈ દાડો મણીબેનની ખબર પણ નહોતી કાઢી. આ ગદ્દારોએ શાસન કર્યું છે આ દેશમાં. જેનો બાપ દેશ માટે ખપી ગયો હોય. એટલે મારી તમને વિનંતી છે, તમારા એક વોટની કરોડો રૂપિયા કરતા વધારે કિંમત છે. કરોડો રૂપિયા કરતા વધારે.
રાજનીતિની અંદર બે વસ્તુ કરવામાં આવે છે. કાં તો તમે કોઈને કન્વિન્સ કરો અને કાં તો કોઈને કન્ફ્યુઝ કરો. ગુજરાતની પ્રજા એટલી ડાહી છે, એટલી સમજદાર છે, એટલી હોશિયાર છે, એને કન્વિન્સ કોઈ ખોટા માણસ કરીએ કેમ નથી. એટલે આજે ગુજરાતની જનતાને કન્ફ્યુઝ કરવામાં આવી રહી છે. મોંઘવારીના બાને, બેરોજગારીના બાને, વિકાસના બાને. એટલે હું અમેરિકા જાઉં છું, દુબઈ જાઉં છું, બધી જ જાઉં છું. આપણા કરતા બધી જ જગ્યાએ ડીઝલ અને પેટ્રોલ મોંઘું છે. જ્યાંથી પેટ્રોલ નીકળે છે ને ત્યાં મોંઘું છે આપણા કરતા. આમાં તમે કોઈ દાડો કોઈ દારૂના ભાવ વધ્યા એમાં કોઈ હોબાળો કર્યો? પેલા પોટલી 10 રૂપિયાની મળતી, આજે 100 રૂપિયાની મળે. હું પીતો નથી. તમે એમ નહીં માનતા સ્વામીને કેમ કરવું? કારણ કે પીનારા આવીને કે સ્વામી બહુ મોંઘું થઈ ગયું છે. હું આવી વાતો કરું ને એટલે આવે સ્વામી. સાચી વાત છે તમારી. અમે કોઈ દાડો હોબાળો નથી કરતા. આવું મૂર્ખાવ છે કે ઘઉં મોંઘા થાય ને હોબાળો કરે. અરે મારા બાપ, ઘઉં મોંઘા થાય તો ખેડૂત છે ભાઈ. ચૂંટણી માથે આવે છે. અમારે ચૂંટણીના 2 ભગત અહીં બેઠા છે. એના મગજમાં ચૂંટણી કરી ગઈ છે, જાવું છે, જાવું છે, જાવું છે. મેં કીધું ભાઈ કથા સાંભળીને જાઓ. સારી વાતનો પ્રસાર કરજો. તમારા હગા હોય, તમારા વહાલા હોય, તમારા મિત્રો હોય, હાથ પકડી પકડીને કહેજો, જો આપણી પેઢીઓનું ભલું ચાહતા હોય ને તો કોઈ દાડો મફતિયાઓને વોટ ન આલવો. છેતરવા સિવાય બીજું કામ નથી કરતા. છેતરવા સિવાય. એક દ્રષ્ટાંત છે, દઈ દઉં. ભયંકર શિયાળાના સમયની અંદર, પોહ અને માહ મહિનાનો સમય, જંગલમાં ચૂંટણી. એક ભાઈ ઉભા રહેલા, તે ઉકડા ઉપર ઉભા રહીને પ્રવચન કરતા હતા. સિંહ કે આ જંગલની અંદર ફલાણા રાજ કરે છે, આ રાજ્ય કરે છે, પણ આટલી ભયંકર કડકડતી ટાઢની અંદર ઘેટા અને બકરા આવી ગયેલા સાંભળવા માટે. એક વખત તમે તમારો કિંમતી મત આપીને મને જીતાડી દો તો આ ઠંડીની અંદર રક્ષા કરવા માટે હું બધાને 1-1 બ્લેન્કેટ મફત આપીશ. આવી જાહેરાત કરી. એટલે બધા જ ઘેટા તાળીઓ, વાહ 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 સાહેબ, વાહ સાહેબ. એટલે મફત આપશે, વોટ આને જલાય, મફત આપશે, વોટ આને જલાય, મફત આપશે, વોટ આને જલાય. એમાં નાનું એવડું ગીદડું એની માં હારે આવેલું. એ જોયા કરે આ તાળીઓ હેની પાડે, કઈ સમજણ છે કે નહીં આ લોકોને? એટલે એની માએ કીધું કે તને કેમ? તો કે મમ્મી એક વાત પૂછું? તો કે પૂછ ને. તો કે આ સાહેબ એમ કહે છે કે ઊનનો હારામાં હારો ગરમ બ્લેન્કેટ 1-1 મફત આપીશ, તો ઊન લાવશે ક્યાંથી? કાતરશે તો આપણને ને. આ મોટા સાહેબ ક્યારે ના કહે છે કે ઊનનો ધાબળો આપીશ, આ કાતરશે તો આપણને ને, લાવશે ક્યાંથી? સમજાય છે? આ દુનિયાની અંદર બધાને કાંઈક જોતું છે મારા બાપ, પણ એટલું યાદ રાખજો, આપ્યા વગર ક્યારેય કાંઈ મળતું નથી. ભરોસો રાખજો ભગવાનનો, હારા માણસની હારે રહેજો.